हेलो फ्रेंड्स, मम्मी किचन में कई बनावटी है तो आपणे भी જોઈએ कि मम्मी શું बनावटी है तमने भी बताऊँ। मम्मी मम्मी શું बनावे? શું કરે मम्मी શું बनावे? टामेटा ने तो मिक्स करीने एक डिश में काढ़ी राख्યું। તે આ મારું કિચન છે નાનું। તો ફ્રેન્ડ્સ અને મિક્સર કરી નાખ્યું છે। प्याज એટલે मतलब कांदा ने हमारी देसी भाषा। तो आ तेल है કેટલું તેલ નાખવાનું હે મમ્મી? કેટલું તેલ નાખવાનું? 6 પરી। तो फ्रेंड्स तेल गरम थी गयो, अंदर मसाला तेजानो नाखी दीधो है। तो हवे आ मिक्सर में मिक्स कर्यु कांदा और तेल नाखीशुं। લીમડી તેલમાં નાખી છે। તો હવે પછી પ્યાજ प्याज લાગી દે। પ્યાજને થોડો ચીડાવવા દેવા પડશે। तो बटाका ने नाखवानुं मम्मी? तो मकाईनुं शाक बनाववाना छे। तो मकाईने हवे कापीने छूटुं करी नाखवुं पड़शे। तो આવી રીતના છૂટું પડાય। तो फ्रेंड्स આવી રીતના અલગ કરાય દાણા। बहुत सरस शाक लगे, स्वादिष्ट एक नंबर शाक लगे। जो तमे खाधुं होय तो कमेंट में मने बतावो। तो फ्रेंड्स कांदा ने जरा आपणे हलावी दे એટલે બળી ના જાય। फ्रेंड्स जो वच्चेથી પાછું એને કાપી નાખવાનું, નાના નાના પીસ કરી નાખવાના। એમાં પાછું કાપવાનું। બધા પીસ આવી રીતના કરવાનું, બધા પીસ આવી રીતના કરવાના। તો ફ્રેન્ડ્સ લસણ નાખીશું। લસણને બી ડરી નાખેલું। ત્યાર પછી આવું મમ્મી, ત્યાર પછી આદું, મિક્સ કરીશું। પછી ને મિક્સ કરી નાખીશું। જેમાં ટામેટું આપણે જે મિક્સ કરેલું હતું ને તે નાખી દીધું। નાખીશું હળદર, અમારી ગુજરાતીમાં કહે સંભાર। પછી મરચું, તેના પછી ગરમ મસાલો, તેના પછી દાણાની ભૂકી મિક્સ દરેલું। હવે એને ભાઈ બરાબર મિક્સ કરીશું। હવે થોડું એના પર મીઠું સ્વાદ માટે, ટાટા મીઠું। હવે એને બરાબર મિક્સ કરીશું। फ्रेंड्स बटाका सोलीने એને મિક્સ કરીશું બટાકાને। જે મમ્મી બટાકા સોલી છે, અત્યારે ભાઈ કેમેરામેન છે। મને બટાકા કે બટાકા મમ્મી? તો બટાકા લેશું।
એકદમ છૂંદો કરી નાખીશું. ત્યાર પછી આપણે અંદર નાખીશું અને ત્યાર પછી ગરમ પાણી. તો ફ્રેન્ડ્સ, બટાકાને એકદમ છૂંદો કરી નાખ્યો. હવે આપણે એમાં નાખીશું. એને બે હલાવીને એકદમ મિક્સ કરી નાખીશું. બરાબર મિક્સ કરીશું. હવે સખત ગરમી લાગતી છે, બહુ ગરમી, પસીના વાળા થઈ ગયા ભાઈ. હાય હવે મકાઈ નાખીશું. જો ગ્રેવી હવે આપણે બનાવી છે ને તેમાં હવે મકાઈ નાખીશું અને મકાઈને મિક્સ કરીને બરાબર ગ્રેવી સાથે મિક્સ કરશું પાછા. હવે બરાબર હલાવીશું. બરાબર મિક્સ કરવું પડશે. ત્યાર પછી હવે ગરમ પાણી કર્યું તે નાખીશું ગ્રેવી માટે. ત્યાર પછી પાછું થોડું મિક્સ કરશું એને. હવે કેટલી મિનિટ રાડવા પડશે મમ્મી? 5 મિનિટ ઉકાળીશું, પછી ધાણા નાખીને બંધ કરીશું. તો હવે ત્યાં પછી 5 મિનિટ એને બરાબર પાકવા દઈશું. ત્યાં પછી દાણા ઉપર નાખીશું. એટલે આપણી રેસીપી કમ્પ્લીટ. 10 મિનિટમાં શાક તૈયાર થઈ ગયું છે આપણું. હવે એના ઉપર આપણા દાણા નાખીશું. દાણા બી નખાઈ ગયા. તો તમે બી બનાવ્યું હોય ને ખાધું હોય ને તો મને કમેન્ટ કરો, ફટાફટ કમેન્ટ કરો, કમેન્ટ. હવે એને ઢાંકી દઈશું. ફ્રેન્ડ્સ, તમને એક નવું વસ્તુ બતાવું છું. તમે જોઈને કહું કે એ શું છે અને શું કહી તમે મને કમેન્ટમાં કહો ફટાફટ. ફાઇનલી ગાઈસ શાક બની ગયું છે. તો આપણે ચેક કરીએ કેવું બન્યું છે એ તમને બી બતાવીએ. ગાઈઝ ચોખાના રોટલા હવે આપણે ચેક કરીએ કે કેવું બન્યું છે, મમ્મીએ કેવું બનાવ્યું છે. એક નંબર બહુ મસ્ત બન્યું છે. તમે બી ટ્રાય કરજો ઘરે બનાવીને. મસ્ત. હવે આપણે જમી લઈએ, હવે પછી મળીએ. फ्रेंड्स, मेरे वीडियो को लाइक शेयर सब्सक्राइब कर देना जरूर.